માય યુટ્યુબ કેમ છો આ ભલે હેલો માય યુટ્યુબ ફેમિલી તો અમે જાય છીએ વાડીએ તો બી કન્ટિન્યુ તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે જાય છીએ ખેતરે ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો યુટ્યુબ ફેમિલી તો અમે જાય છીએ વાડીએ હું ને મારી મમ્મી તો એવા જ છે એમ કે નથી જાવ વાડી આજે આપણે ગાય માટે મકાઈ લેવા જવાનું છે ને બી ઓલી લીધી છે આપણી લઈ જાય છે ઓલી આ નીને તો ઉપાડી લઈશું તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો આજે અમે જાય છીએ ખેતરે હું ને મારા મમ્મી અહીંયા જો માંડવાઈ બંધાઈ છે આખાઈમાં મમ્મી તો ચાલો ફ્રેન્ડ આખાઈમાં માંડવા બંધાઈ ગયા છે તો ચાલો ફ્રેન્ડ જો અહીંયા મંડપ બંધાઈ ગયા છે તો ફેમિલી તો આજે અમે શનિવારીમાંથી જવું મેં શું લીધું છે તમે મારો વિડીયો જોશો ને તો ખબર પડી જશે શનિવારીમાંથી આપણે શું લાવવાના છે મેં પહેરી લીધું છે ચાલો ગાઈસ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમારા દૂધવાળી આને તો બેસાડવાનું કોને કીધું હતું એને બેસાડવાનું મેં કીધું હતું ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ અમે જાય છીએ વાડી હેલો જય શ્રી કૃષ્ણ તો આપણે અડધે રસ્તે પહોંચી ગયા હમણાં ફટાફટ લઈને જાશે હે કોને એની ભાભી તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આજે અમે જાય છીએ ખેતરે તો આજનો અમારો કાંઈક મિની બ્લોગ આવો આવશે તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે અમે જાય છીએ ગાય સારું મુકાઈ લેવાની થોડા ફોટા લેસી તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે જાય છીએ બાય બાય આવજો અમારી સાથે ચલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાઈ ગયો ખારો હા નાખવું હે ને એ થોડોક નાખી દેશે નીચે હા એટલે ઓલું વરાવેની ના થાય તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો મારી મમ્મીને અમે જાય છીએ ખેતરે નીચે કાંઈક બાટકું રખાઈ દીધું હા તો કાંઈક ગોતી લેજે રાતે આવશે કેવા ભૈરવવા ગાઈસ અમે 12 મહિનાને ઘઉં સાચવવાના અહીં આજ કરી ખબર નહીં કેવી રીતના સાચવશે તમે બધા કહેજો કેવી રીતના સાચવવાના પાવડર વેરાવશી પછી એમાં લીમડો પણ નાખીશું કેવા 12 મહિના હાલે છે કે નહીં મમ્મી જોઈએ અમે કોઈ દી રાખ્યા નથી રાખીએ છીએ પણ ધનેડા પડી જાય ને એટલે કોઈ દી રાખ્યા નથી પાછા આ વર્ષે રાખીએ જોઈએ હવે બા આવ્યા ને અમારા બા દાદીમાં એ સમા કરી દીધા બહુ સરસ પૂતરા કાઢી દીધા અને બીજા મારે સમા કરવા નહીં મમ્મી એમાં કાકરા ઘણા છો મમ્મી ડબ્બાવાળા તો ગાઈસ ઘઉં સમા થોડાક થઈ ગયા ને થોડાક ફોલે કરીશ તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આ વરસાદ આવીને વયો ગયો એવું લાગે છે ગાઈસ આજે નહીં આપણે ઘરમાં આહી તો ખબર નહીં આજે બેનપણી ના મળી એટલે ગાઈસ આજ મારી મમ્મી બેનપણી બેસવા આવી કામ શું કહેતી નવરી છે એ બેનપણી તું મને એમ ના કર નહીં કહું દિયો એમ કહેતી હતી મમ્મી હા મેં થોડા દઈ કામ તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આ વરસાદ આવ્યો જો ઓનો વરસાદ આવ્યો છે કેનો ફૂલનો વરસાદ ગાઈસ ફૂલ વરસાદ આવ્યો ફૂલ કી બારિશ આવી તો ચાલો ફ્રેન્ડ આપણે ફટાફટ વાઢીને તો રાખી ખાલી ઉપાડવાની છે આપણે પણ ઓલું વસ્તુ નહીં લેવાય હે એ તો અત્યારે કારેલાનું શાક કરીશ કરી જ નાખજે બાપી નાખજે હું છોલીને રાખી દઈશ બીજા માટે કઈ બફાઈ જાય છોલીને નાખ ચાલો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો હા આજ આવશે વરસાદ આપણું કઈ બારે હે નહીં ઓલા ઘઉં છે એ રાખી દેશે અંદર લઈ લેશે પાછા કાલ થઈ જા હા એ વાત હતી બાવા તો કરવા ને આપણે બીજા લઈ લઈશું આપણે લોટનો બાચકો લઈ લઈશું
હે કરી આવજે ગાઈસ બહુ એમાં થોડુંક આમ ધૂળું ને એવું છે એટલે વાર લાગે કોણ કરે ઈ તો કહું રોગે રોગ નહીં વેચી નાખજે ને થઈ જાય ઈ તો કર્યા કેટલા થાય ચાલો એટલે એટલે દહીણા હારું મારા આગળ ગાઈસ કરાવે એવું છે રાખવાના તન બાચકા નોખા ને દહીણા ના મારા આગળ કરાવે બોલો ગાઈસ રાઈ તો રહી ગઈ છે રાઈ તો બગડશે ને જે બગડવાનું હોય ને એને ચોખ્ખું કરવાનું ગાઈસ રાઈ સમી કરવાની છે હું માર બા કરશી જો ઘઉં વેચી નાખશી ના ઊંચા વાર બાને હુતતી નથી બાને રાઈ દે અંદર રાખાય બાને હવે રાઈ હુતતી નથી આ ઘઉં હુતતા નથી તે કલ્લું ધોઈ ગયું ગાઈસ બા એમ કે પોતે ઢોળ નાખે તો એમ કે ગલુડું ઢોરી ગયું કેટલી વાર કીધું ઘણી વાર કીધું ગલુડું એક વાર તો ઠીક હું દેખી ગઈ હા બીજી વાર મેં આપણા ઘઉં ઢોરે તો કીધું ગલુડું ઢોરી ગયું તો ગાઈસ આજે આપણે બા ને જો હમણાં ઘરે જાસી એટલે બા ની ઇન્ટરવ્યુ લઈશ બા હું કીએ કેમ કે બા 2 દિવસથી આવ્યા છે પણ બ્લોગ આપણે શૂટ હતો એ જ અપલોડ કર્યો આજથી નવો કર્યો ને શનિવારનો કર્યો છે તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગ હા ક્યાં ગયો આવ્યો આવતો જ નથી હે તું કે ના હોય પલરેલો પલરેલો નથી માં અંદર છે જો ખાલી આમાં તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ ના દીકરી હા તો આવશે નવરાત થાય ને ત્યાં આવશે અમે કોઈ લઈ નહીં તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે આવીશી વરસાદ પછી પાછા આપણે આવ્યા વરસાદ થયો પછી નથી આવ્યા મમ્મી ફૂલ વરસાદ આવ્યો હા તો આજે જ અમે આવ્યા છે ફૂલ વરસાદ પછી કેમ હાલ વયા મોર છે ગાઈસ અહીંયા જો એરિયા કેટલા બધા મોર છે અહીંયા જવાય નહીં ને કે મોરનો મસ્ત વિડીયો બનાવો તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અહીંયા મોર મળક છે પોતા લઈ લેવા દે પૂછીને લેજે પોતા દે ગાઈસ આપણે મકાઈના પોતા લેશું પછી ખાસી એરિયા જો દક્ષા કાકીને બધા ગાઈસ મોર દેખાય તમને હું જો નજીકથી સીન લેવાય એવું નથી અહીંયા બધે કાંટા છે નકર બતાવત કે મોર કેટલા બધા છે તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તને આજ કહ્યું ને કેથી જાવું બધા આવ્યા તો ગાઈસ એ આવી એન્જિન પણ ઘણા દી તો એ બેસી ગયા બહુ મેળાપ કર્યો કા હે મને જરા હારી નહીં કાલે નહીં આવે ગાઈસ ઈ મને ખબર છે મતલબી છે બધા નહીં મમ્મી મતલબ હોય ને તો જ આવે ગાઈસ મન હોય તો હા એમ કી આપણે મનની મારી ગઈ અમે અમારું મન ના હોય ગાઈસ તો એવા છે ગાઈસ આ બધા લોકો ચાલો મજા આવી ને બે ઘડી તો બસ તો ચાલો ગાઈસ જો સનસેટ થાય છે અમે આજ બહુ મોડા આવ્યા વાડીઓ બહુ એટલે બહુ જ તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો હું મકાઈના પોટા વીણીશ જો વીણવા દેશે તો આપણે પૂછવું પડે કેમ કે આપણું ખેતર નથી બીજાનું છે તો હા એ વેચશે લગભગ લગતા કાકી ત્યાંથી જ લઈ લે તો ગાઈસ મસ્ત મોસમ છે અહીંયાનું તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે લોકો ખેતરે પહોંચી આવ્યા જો કેટલો સરસ મોસમ છે ગાઈસ આ વરસાદ પછીનો મોસમ છે તો બહુ સરસ છે મોસમ હા નહીં વાવવું કોઈ છે નહીં ને વાવવા વાળું એટલે કોઈ વાવે નહીં ગુંદાય આવી ગયા છે ગાઈસ મલક બધા ટાઈમ નથી ગુંદાનો લેવા નહીં મમ્મી સંભારો થાય મસ્ત ગુંદાનો નહીં મમ્મી ચણા લોટવાળો ગાઈસ ગુંદા પણ આવી ગયા જો એરિયામાં મોટા મોટા થઈ ગયા જો ગાઈસ આ ગુંદાનું ઝાડ છે જો તો ચાલો ગાઈસ અમે લોકો જઈએ છીએ હું મારી મમ્મી બંને નીચા હોય લઈ લો આવા આવા હે જો દેખાય પેલા હાલ ને મકાઈ લઈ લે તો ચાલો ગાઈસ અમે હે દી તો છે હાલ તો લઈ લે ગુવાર લેવો હે ગુવાર ના ઉતરી જાય મુઠ્ઠી એક તો આવે હાલે અહીંયા હે જો ગાઈસ આ ગુંદા હે આર્યા મમ્મી લઈ લે થોડાક આપણે ખાવા જેટલે ચાલુ કુવા ઘણા છે જો નીચે એરિયા તો ગાઈસ આ ગુંદાનું ઝાડ છે જો મમ્મી લઈએ છે ગુંદા બા ને ભાવે એટલે અમે ગુંદા લઈ નહીં મમ્મી હે મમ્મી હે પપ્પાને બહુ ભાવતા નહીં ચણા લોટવાળા એટલે એમને બહુ ખાય
રીંગણાય છે મમ્મી. લે તો ખાઈ. ગાઈસ રીંગણા ને બધું છે પણ અમારા ઘરે કોઈ ખાય નહીં મમ્મી. ઘણા બધા હે. લઈ લે આખા થાય. અલે પકડ થઈ. તો ગાઈસ તો રીંગણા છે. આજ તો વાડીએ શાકભાજી જ લેવાની મને એવું લાગે. જો ગાઈસ છે આખા થાય એવા નહીં મમ્મી. તો ગાઈસ જો હા મમ્મી બહુ ના લે. તો ગાઈસ હું રીંગણા મમ્મી આવ્યા રીંગણા પર લે. ગાઈસ આપણે રીંગણા પણ લઈ લે. આખા ભરેલા કરશી. બા આવ્યા છે ને એટલે બાને બહુ ભાવે. સડેલા ના હોય તો હાર. જો ગાઈસ આનો કલર કેટલો મસ્ત છે ગાઈસ. જો છે ને જો ગાઈસ કેટલા મસ્ત રીંગણા છે. મમ્મી લઈ લે. તો ગાઈસ આપણે રીંગણા લઈએ છીએ. હાલો તો લઈ લીધા. અને આ બાજરો છે જો ગાઈસ. બાજરો પણ છે અહીંયા ઉનાળો હે જી હા લે અલે ત્યાંથી જ વયા ત્યાં સીધી સીધા. તો ગાઈસ અમે રીંગણા લઈ લીધા. આવશે. હેલો ગાઈસ તો જો આ ઉનાળુ બાજરો હે. તો અમે ખેતરે આવી ગયા છીએ. જો ગાઈસ ઉનાળુ બાજરો હે આ. ગાઈસ તો અમે આવી ગયા મકાઈ લેવા. ડોડા લેસી થોડાક 2 4 5 મમ્મી શેકશે. ટાઈમ હોય તો આજ ટાઈમ નથી નહીં મમ્મી ડોડા શેકવા. મોડું થઈ ગયું. ચાલો ગાઈસ બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તું તો કહેતી હતી હાટ તો બલ્લક ખાવાનું પડ્યું. તો ગાઈસ આપણે મકાઈ લેવા આવી ગયા છે. કાલે આપણે જમવા જવાનું છે. મકાઈ લઈ લઈ. લાવ ડોડા લઈ લે. પેલા પૂછે એમને નહીં લેવાતી. એમને કોઈને લેવા. ખબર જ હોય એરિયો રાજ ઓય ઠીક હે ક્યાં આ મકાઈ છે આપણી. આ રહી અહીંયા ઢગલો અને મમ્મી જાય છે હું પૈસા દેવાને. આ ઉનાળુ બાજરો છે ગાઈસ. તો જો મકાઈમાં ડોડા છે. આપણે લેસી 2 3. તો ગાઈસ આપણે ખેતરે આવી ગયા. જો તો ગાઈસ આપણે ડોડા લેવાના છે. મમ્મી દોરી અહીંયા રાખી જો.
ગાઈસ તો મકાઈ લઈ લીધી છે અને જો અહીંયાનું વાતાવરણ હે કેમ નથી ખાત તો ચણાનો લોટ વાળો કરવાનો. હા જો ગાઈસ તાળિયા આવી ગયા અમારા વાડીએ. મમ્મી જો તો તાળિયા આવ્યા છે ગાઈસ, જોવા તાળીમાં પણ હજી કાચા હે. આપણે થોડાક દી પછી આવશે પાકી જાય નહીં માં. તો આજે આપણે ખેતરે આવ્યા છીએ. હશે જ નહીં. જો ગાઈસ જો સાંજ પડી ગઈ છે. જોઈ લો ગાઈસ જો મારી મમ્મી જાય છે મોર. મમ્મી કેમ આટલી મોર જાસ હે મમ્મી? શું કામ છે ઘરે? હે દૂધ લેવા જવાનું? ગાઈસ મમ્મી જવાનું દૂધ લેવા. તો એ ફટાફટ જાય છે અને આમ સાંજ પડી ગઈ. આજે અમે મોડા આવ્યા, 6 વાગે આવ્યા. તો ઘરે લગભગ 7 વાગે પહોંચ. જાઉં ગાઈસ મેં માથે હે ને બહુ બધો વજન ઉપાડ્યો છે એટલે. અને આમ જો સનસેટ મસ્ત થઈ રહ્યો છે. સુરતના કિરણો મસ્ત દેખાય છે. જો દેખાય છે જો તો આ એલોવેરા છે બધા, કાંટા ને એલોવેરા બધું ભેગું છે. અહીંયામાં ફ્રીમાં એલોવેરા મળે ખેતરમાં. મમ્મી કેમ મોર જાસ? બીજું શું બનાવી છે? કારેલાનું શાક કા? એવું છે ગાઈસ. તો મારા મમ્મીને ઉતાવળ છે, આજે મહેમાન આવવાના છે ને કા જમવાનું રાખવાનું છે. જોઈએ હવે ઘરે જઈ. તો ગાઈસ જો અહીંયા ગાડું બળદ કેમ છે જોઈ લો હે ને. બાપા બિચારાને દે છે. આપણે જાય છીએ ઘરે. હા બોલ હમણાં ન નકળું હતું કા.